હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું છું પ્રીતિ પટેલ. ફ્રેન્ડ્સ, શિયાળો ચાલુ થઈ જાય એટલે માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં મેથીની ભાજી મળતી હોય છે અને સાવ નજીવા ભાવે. તો ફ્રેન્ડ્સ, શિયાળામાં બધું જ મેથીની ભાજીનું બનાવીને ખાઈ લેવાનું. જેમ કે હાંડવો બને મેથીની ભાજીનો, પૂડા બને મેથીની ભાજીના, પછી તમે મેથીની ભાજીના ઢોકળા પણ બનાવી શકો. મેથીની ભાજીનો રાઈસ પણ બની શકે, જે મેં હમણાં થોડા દિવસ પહેલાં જ વિડીયો મૂકી હતી. અને મેથીની ભાજીના ગોટા બની શકે. બધું જાત જાતનું ને ભાત ભાતનું મેથીની ભાજીનું બની શકે. તો આવો મારી સાથે મારા કિચનમાં. આજે આપણે એક મેથીની ભાજીની રેસીપી જોઈએ. મેથીની ભાજીની રેસીપીમાં સૌથી પહેલાં માણસે મેથી લાવીને મેથીના ગોટા જ બનાવવા જોઈએ. અહીં 500 ગ્રામ મેથી મેં લીધી છે અને એ એટલી સરસ કૂણી છે, લીલીછમ છે, એને મેં ચૂંટી લીધી છે. હવે મેં એક આવો કાણાવાળો બાઉલ લીધો અને નીચે એક ટોપો લીધો. હું શું કરીશ કે આવી જ મેથીને ધોવાની છું, એટલે હું મેથીને આવી રીતે નાખી દઈશ અને એની ઉપર પાણી 2-3 વાર નાખી અને ટોપાની નીચે બધી માટી ભેગી થશે એવી રીતે હું ધોઈશ. આ બહુ જ બેટર વે છે. જો તમે ડાયરેક્ટ એને ટબમાં નાખો છો તો એટલું બધું પાણી રહી જાય છે કે ગોટા બનાવવામાં તમારા પાણીવાળું થશે. અહીં જુઓ તમે, આ રીતે મેં 2-3 વાર મેથીને ધોઈ કાઢી, એટલે પાણી અને માટી બધું જ આમાંથી નીકળી જાય છે. આ બહુ જ બેટર વે છે અને આ રીતે જ ગોટા બનાવજો. જુઓ કેટલું બધું માટીવાળું પાણી ભેગું થયું છે. તો ચાલો હવે આપણે આગળનો પ્રોસેસ કરીએ. મિક્સર જાર લઈ લેજો ડ્રાય મિક્સિંગ કરવા માટે. એમાં 1 ચમચી ભરીને આપણી સૂકી મેથી નાખજો. એની અંદર બેસન એડ કરજો 2 ચમચી જેવો, અને એની અંદર સાથે થોડુંક મીઠું એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને આપણે મિક્સી કરી દઈશું અને એક પાવડર બનાવીશું. મેથીના ગોટા કડવા હોય તો સારા લાગે. તો અહીં જુઓ તમે, સૂકી મેથીની કડવાશ બહુ સરસ આવે છે. લીલી મેથી તો સારી જ લાગે, પણ સૂકી મેથી નાખશો તો સરસ કડવા મેથીના ગોટા તૈયાર થશે. અને તમારે રેગ્યુલર બનાવવા હોય તો લીલી મેથીના જ બનાવજો. હવે તમે જોઈ શકો છો કે મેં મેથી કાપી લીધી છે અને આટલી મેથી આખી રાખી છે. અને જોડે સાથે 2-3 લીલા મરચાં કાપીને રાખ્યા છે. બાજુમાં દેખાય છે આપણો મિક્સરમાં ક્રશ કરેલો પાવડર, અને આખા મરચાં પણ 2-3 લીધા છે. તો ચાલો જબરજસ્ત સ્વાદિષ્ટ અને શિયાળામાં મજા આવે એવા મેથીના ગોટાની તૈયારી કરીએ. ફરીથી મિક્સર લઈ લીધું છે. એમાં જે લીલા મરચાં આખા રાખ્યા છે એને મેં નાખી દીધા છે, અને સાથે જે આખી મેથી નાખી હતી એને આપણે ક્રશ કરવાની છે. આ રીત તમને કોઈ નહીં બતાવે, બહુ જબરજસ્ત રીત છે અને લીલાછમ મેથીના ગોટા થશે. તો બધી જ વસ્તુ મેં ક્રશ કરી લીધી અને આવો લીલોછમ મસાલો તૈયાર થઈ ગયો. હવે લીલા મરચાં નાખી દીધા છે અને સાથે જે આપણે મેથી કાપીને રાખી હતી તેને પણ નાખી દઈશું. હવે એકચ્યુઅલ આપણે બેટર બનાવીએ છીએ, મેથીના ગોટાનું ખીરું બનાવીએ છીએ. તો વધારે મેથી હું ઉપયોગ કરું છું કારણ કે બહુ સરસ લાગે છે. 1 વાડકી ભરીને મેં બેસન લીધું છે અને 2 ચમચી જેવો મેં સોજી લીધી છે અને 2 ચમચી જેવો ચોખાનો લોટ લીધો છે. આ બધું જ વસ્તુ તમારા મેથીના ગોટા પોચા, બહારથી ક્રિસ્પી અંદરથી પોચા એવા કરવામાં મદદ કરશે. પ્લસ પ્રમાણસર મીઠું, લગભગ 1-1.5 ચમચી જેવું મીઠું લીધું છે. આની સાથે આપણે 1 ચમચી ભરીને હળદર પણ એડ કરી દઈશું અને 5 ચમચી જેવી હિંગ એડ કરી દઈશું. આ બધી જ વસ્તુ ગોટામાં બહુ સરસ લાગે છે. ચાલો તો હવે આ બધી જ વસ્તુ આપણે એડ કરી દઈએ. જ્યારે પણ તમે કંઈ પણ વસ્તુ બનાવો તો પ્લીઝ તમારું મગજ શાંત રાખજો, પોઝિટિવ વિચાર રાખજો અને પછી જ ખાવા બનાવજો. હવે જે ક્રશ કરેલો જે લિક્વિડ છે એ પણ મેં આમાં એડ કરી દીધું છે. અને હવે તમે જોશો કે આ મારું બેટરનો રંગ તમને એટલો બધો ગમશે કે તમને લાગશે, ઓહ, લીલાછમ મેથીના ગોટા. તો આવો સરસ લીલો રંગ કરવા માટે આ બધો જ પ્રોસિજર જે બતાવ્યો એ તમે ચોક્કસ ફોલો કરજો. દર વખતે એક જ સ્ટાઇલના દર શિયાળામાં મેથીના ગોટા ખાઓ છો, એના કરતાં કેમ આપણે આવું ના કરીએ, કંઈક નવું બનાવીએ. તો અહીં મારું બેટર રેડી થઈ ગયું છે. ચાલો હવે આપણે આગળની વસ્તુ જોઈએ.
હવે આને મેં અડધો કલાક રાખી મૂક્યું હતું અને ત્યાર પછી મેં આ ખોલીને જોયું તો બધા જ મસાલા સરસ મિક્સ તો થઈ જ ગયા છે, પણ કલર પણ કેટલો સરસ આવ્યો છે. આખા મરી મેથીના ગોટામાં જબરજસ્ત લાગે એટલે 10 મરી જેવા મેં નાખી દીધા છે. અહીં અડધી ચમચી જેવો સોડા તમે ચોક્કસ નાખજો તો વડા સોફ્ટ થશે અને ક્રિસ્પી થશે. અને બસ હવે એને મિક્સ કરી અને આપણે એને તળવાના ચાલુ કરીશું. તો લોખંડની કડાઈમાં જ હું તળતી હોઉં છું અને તમે જુઓ કલર કેટલો સરસ ગ્રીન છે, પણ આવો ને આવો ગ્રીન તો ના જ રહે, જેવું તળાય એટલે થોડો કલર તો ચેન્જ થઈ જાય. તો બહુ જબરજસ્ત મેથીના ગોટા મારા તૈયાર થયા હતા. અને કંઈક આપણે આવું કંઈક કરીએ, સારું કરીએ, નવું કરીએ તો ઘરના લોકોને પણ ખાવાનો ઉત્સાહ આવે. અને જબરજસ્ત મેથીના ગોટા બન્યા હતા, ખૂબ જ સરસ બન્યા હતા. પ્લીઝ તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અડધો કલાકમાં થઈ ગયા, કારણ કે બહુ જ સિમ્પલ રીત મેં તમને મેથી કાપવાની, ધોવાની અને બનાવવાની બતાવી, જેનાથી એકદમ ડિફરન્ટ ટેસ્ટના ગોટા તૈયાર થઈ ગયા. તો રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. વિડીયોને લાઇક કરો, હાઇપ કરો, તો આપણી જે રેસિપીસ છે એ બધા જ લોકો જોવે અને ગુજરાતી રેસિપીસનો આખી દુનિયામાં ડંકો વાગે. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી